ઈર્ષ્યા, આગ અને ક્રોધ, આ ત્રણેય પેલા જન્મદાતાને ખાય. ઈર્ષા અદેખાય, આગ અને ક્રોધ આ ત્રણેય પેલા જન્મદાતાને ખાય. તમ દિવાળી હરગાવો એટલે સામેવાળાનું તો હરગવું હોય તો હરગે, એ પછીની વાત છે, એના કર્મ છે. પણ પેલા દિવાળી હરગાવો એટલે દિવાળી હરગે. આગ જ્યાં ઉત્પન્ન થઈ એ પેલા એને હળગાવે. એટલે ઈર્ષ્યા, આગ અને ક્રોધ પેલા એના જન્મદાતાને હળગાવે. તમારા મનમાં ઈર્ષ્યા આવે એટલે પેલા તમારું ખરાબ થાય, તમારું અહિત થાય. અમારા લાખણસિંહભાઈ ગઢવીએ બહુ એક સારી વાર્તા કીધી, દ્રષ્ટાંત દીધું છે, બહુ ગમે મને. લાખણસિંહભાઈ આમ તો ખૂબ પીઢ કલાકાર કહેવાય. આ બીજા કલાકાર જેવું નહીં, જીતા થા જીસકે લીએ મરતા થા ને આવું બધું ગાઈ નાખું, એ એવા કલાકાર નહીં. આ તો ભાઈ પીઢ કલાકાર. જો કે આપણે તો કોઈ દી એનો લાઈવ પ્રોગ્રામ નથી સાંભળ્યો, પણ આ કુદરતે મોબાઈલ દીધો, ભગવાને મોબાઈલ દીધો છે, તેનો સદુપયોગ કરી તો આવું બધું જોતા હોય. એમાં લાખણસિંહભાઈએ એક બહુ સારી વાત કરી કે એક આપાને ખેતર, એક આપાનું ખેતર. આપા એટલે પછી એમાં ગઢવી આવે ને, ચારણે આવે ને, આયરે આવે ને, કાઠીએ આવી જાય ને. આપાનું ખેતર પણ કેવું કે પાડાની કાંઈ જેવું ખેતર ભાઈ. સામે મોતી પડ્યું હોય ને તો ચોખ્ખું દેખાય એવું ખેતર આપાનું. એમાં શેઢા પાડોશીની ઈર્ષા થઈ ભાઈ. એમાં શેઢા પાડોશીને ઈર્ષા થઈ. હા 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 હા, આપાનું આવું ખેતર. આમ ઝવેરચંદ લાખણસિંહભાઈ કે ઝવેરચંદ મેઘાણીએ આખી કવિતા લખી ચારણ કન્યા. કવિતા ચારણ કન્યાની લખી, પણ ખેતર કણબીનું કીધું. ખેતર કણબીનું કીધું કે કણબીના ખેતરમાં ગરજે. તમે સાંભળ્યું છે કે ક્યાં ક્યાં ગરજે, કે બાવરના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે. તો ઝવેરચંદ મેઘાણીભાઈને કોકે પ્રશ્ન કર્યો કે તમે કવિતા આખી ચારણ કન્યા લખી, ચારણની દીકરીની લખી, ચારણ જગદંબાની લખી, તો પછી એમાં ખેતર ચારણનું કેમ કીધું? તો અહીં કે ઝવેરચંદભાઈ મેઘાણીએ કીધું કે ચારણ લગભગ ખેતર ન હોય, અને હોય તો વીડ હોય, ખેતર ન હોય, ખેતર કણબીને જ હોય. કારણ કે ભાઈ મહેનત ઈ કરી શકે, ઈ રાખી શકે. એટલે શેઢા પાડોશીને ઈર્ષા જાગી કે આ હા હા આપાનું આવું ખેતર. અને એમાં આપાના ખેતર એક દી કોઈ નહીં બપોર કેળે. અને ભાઈ પોતાના ખેતરમાં હું ધોકડ્યું જ હોય, તો એ ધોકડ લઈને નીકળ્યો ને આપાના ખેતર હોરો સાહે સાહે નાખતો ગયો ને માથે પગ દેતો ગયો. કેવી ઈર્ષા! અને ભાઈ સોમાહુ આવ્યું અને એ આપાના ખેતરમાં ધોકડ જામી પણ કેવી જામી! આ શેઢેથી માંડીને ઠેર ઓલા શેઢા લગીને ધોકડે જામી. ખેડૂએ આવીને આપાને કીધું, આપા તો કે હા, કે આપણા ખેતરમાં જ્યાં હેહ મોરું ન થાય ત્યાં ધોકડ્યું જામી છે. આપા કે હે? તો કે હા, ધોકડ્યું જામી. આપા ડાયું માણા, બહુ કાંઈ બોલ્યા નહીં, પણ સમજી ગયા. થોડાક દી જવા દીધા. એક દી શેઢા પાડોશીને બોલાવ્યો, બેહાડ્યો, ચા પાયો, વાતો સીતું કરી, વી ગયો. બીજે દી બોલાવ્યો, કોફી પાઈ, વાતો સીતું કરી, જવા દીધો. ત્રીજે દી બોલાવ્યો, સોડા પાઈ, બેહાડ્યો, વાતો સીતું કરી, જવા દીધો. ચોથે દીએ બોલાવ્યો, લીંબુ શરબત પાયું, બેહાડ્યો, વાતો સીતું કરી, વી ગયો. એમ કરતાં કરતાં હરવે હરવે અફીણની
દેવાનું ચાલુ કર્યું. પહેલાં મગની ફાયડી જેવડું દીધું ને પછી આંબલિયા જેવડું દીધું ને પછી હોપારીના કટકા જેવડું દીધું ને એમ કરતાં કરતાં હરવે 3 મહિનાના વાણા વાઈ ગયા. ત્યાં 1 મગલી, 2 મગલી, 3 મગલી એમ કરતાં કરતાં 3 મગલીનો બંધાણી કરી દીધો. પછી આપણને એમ થઈ ગયું કે આ હવે અફીણનો પાકો બંધાણી થઈ ગયો. પછી આપાએ ખહતો મૂક્યો, પડતો મૂક્યો. ભાઈ સવારમાં ઓલો આવે એ પહેલાં કાં આપા કહુંબો કરી લઈએ. ઓલો આવવાનો ટાઈમ છે તે આપા ઘોડી લઈને વીયા જાય. હામાં મળે તો મોઢું ફેરવી લે. હવે પછી બોલાવ્યા વગરનું માણસ જાય કેટલા દી? થોડાક દી થયા ને ભાઈ, હેઠા પાડોશી ખાટલે પડ્યો, કેળેથી પગ ભાંગ્યા, ટાંટિયા ન હાલે કેળેથી. છોકરા કે ભાઈ આને ડૉક્ટર પાસે લઈ જાઓ, શહેરમાં લઈ જાઓ, ડૉક્ટરને બોલાવો. ત્યાં પડ્યો ખાટલામાંથી ફાટ્યો. એ કે ડૉક્ટર પાસે નથી જવું, આપાને બોલાવો. આપાને બોલાવ્યા, છોકરા આવ્યા, આપા ગયા, જોયું, આપા સમજી ગયા. આન ભાઈ આપાએ કહુંબો બનાવ્યો, એવો ઘૂંટીને ઠીકાઠીક લાલ સણોઠી જેવો કહુંબો બનાવ્યો. 1 મગલી પાઈને બીજી ને ત્રીજી મગલીએ તો બેઠો થઈ ગયો. પછી આપા કે હવે હું રજા લઉં. આપા ઊભા થયા અને હરવેક દઈને કાનમાં કહેતા આવ્યા કે ઓલી ધોકડી તો મેં મૂળિયા હોતી કાઢી નાખી છે, તું આને કાઢી લઈ દે, તું આને કાઢી લઈ દે. હવે કેમ નીકળે એ હું જોઉં છું. એટલે કીધું કે ઈર્ષ્યા કોઈ દી કોઈની કરવી નહીં. પહેલાં તમારું ખરાબ થાય, સામેવાળાનું તો થવું હોય તો થાય, પણ સ્વભાવ છે ને ભાઈ. હવે અમુકને તો લોહીમાં હોય. હારામણાએ કીધું હોય કે ભાઈ તમારા લોહીમાં કેટલા ટકા હિમોગ્લોબિન છે ને એ માપવાનું મશીન આવે. કેટલા ટકા શું છે ને એ માપવાનું મશીન આવે, પણ ખાનદાની કેટલા ટકા છે ને એ માપવાનું મશીન ન આવે. તો આવે ભાઈ, એ આવે છે. એ મશીન ક્યાંય વેચાતું ન મળે. એ તમારા લખણ, તમારો વ્યવહાર જોઈને ખબર પડી જાય કે તમારામાં કેટલા ટકા ખાનદાની છે. હવે એના કુટુંબમાં કોઈ દી કોઈને મફત વાઢી આંગળી માથે આપણે શું કે પેશાબ ન કર્યો હોય ને એ એમ કહે, વાતો પાછી એવી ડાય કરે. એમ રોટલાનું દાન તો બહુ સારું, ફલાણું પૂન તો કે બહુ સારું, રોટલા જેવું દાન નહીં. હવે તારા કુટુંબમાં કોઈ દી કોઈને વાઢી આંગળી માથે પેશાબ કર્યો ભાઈ મફત? એમ તમારા સંસ્કાર, તમારી રીત ભાઈ, તમારી રેણી કેણી ઉપરથી ખબર પડી જાય કે તમારામાં કેટલા ટકા ખાનદાની છે. આ ભગવાને માતાજીએ મોબાઈલ દીધો હોય, આપણે કંઈક સારું કામ કરતો હોય, મોબાઈલમાં વિડીયો બનાવી અમુક એનો ગેરઉપયોગ જ કરતા હોય, એ ન જોવાનું જ જોતા હોય. અને તમે એ સારા કામ માટે થઈ અને એને શેર કરો અને માણાને એમ કહો આ મફત થાય છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, વધુમાં વધુ લોકોને આ સેવા મળે એના માટે થઈ અને તને આ વિનંતી કરી છે. 5-5 હજારનું ગ્રુપ હોય, તમે વિનંતી કરો ને, 15 જણા સબસ્ક્રાઈબ કરે, 15 જણા ન્યાથી ખબર પડી જાય કે આ 15 રહ્યા ને એમાં ખાનદાની ભૈરી છે. બાકી 4885. કારણ કે કૂવામાં હોય અવાડામાં આવે ને ભાઈ. આ 15ના જ ઘરે એવું વાતાવરણ હોય, 15ના ઘરે જ માલિકની પ્રભુની કૃપા હોય, મહેરબાની હોય ને 15ને જેવા સંસ્કાર મળ્યા હોય કે એને જે જીવનમાં મળ્યું હોય, ઉતર્યું હોય. બાકી તો તમે જેવા હોય એવા તમારા હોય. એટલે ઈર્ષ્યા
ક્રોધ ને અગ્નિ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં જન્મદાતાને પહેલાં હળગાવે. ખૂબ સરસ લાખણસિંહભાઈની આ વાત મને હૃદયસ્પર્શી લાગી એટલે તમારી સમક્ષ મૂકી. જય માતાજી. ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જાતે જ ઓમ પાન મસાલા નામે 100% આયુર્વેદિક પાવડર બનાવી અને તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યો છું. આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ તમાકુ વ્યસન મુક્તિ અભિયાનને સમગ્ર ગુજરાતમાં વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે થઈ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપવા માટે નમ્ર વિનંતી છે. કોઈ તમાકુ વ્યસનીને આ પાવડર મેળવી અને તમાકુ છોડવાની હોય તો મારો મોબાઈલ નંબર છે 7984368856. સમગ્ર ગુજરાત અને આપણે તો અમેરિકા સુધી ઓનલાઈન મોકલીએ છીએ આ પાવડર. તો ફરીથી આપ સૌને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આપવા નમ્ર વિનંતી. જય માતાજી.